જય માતાજી મારા બધા મિત્રો, તમારું સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં. અને આજે આપણે ખેતરમાં વાળીએ છીએ પોણી. કાલે ખાધા બાજરીમાં હતું, આજે લસકા બાજરીમાં પાણી છે. તો તમે જોઈ રહ્યા છો પાછળ લસકા બાજરી વાયેલી છે. એરંડોનું ખેતર હતું. આ સાઈડમાં પાણી ચાલુ છે અને આપણે ખાટલો અને બાટલો બધું લાવીને અહીંયા પડ્યું છે. જોઈ લો તમે. આ છે આપણે ખાટલો, આ છે આપણું એર. તમને ખબર હોય કોમેન્ટ કરી નાખજો શું છે એરી. જો પાણીની બોટલ પડી છે અને આમાં પાણી ચાલે ચાલ. બીજું તો આપણા જોડે કંઈ બતાવવાનું અત્યારે છે નહીં, કેમ કે ખેતર છે. હાલ ખેતરમાં પાણી ચાલે છે એટલે દાડા ખેતરમાં મોજ કરવાની છે. બાકી તમને સામે દેખાય છે લાઠી બજાર છે અને એની બાજુમાં જે તમને ટાવર દેખાય છે તે છાપી આવી ગયું એના પાછળ. આ સાઈડ તમે કાલ બ્રિજ જોયો તો દૂરથી જોયો તો આજે નજીકથી જોઈ રાખો છો. ઝૂમ નથી કરેલો પાછું, આ ઝૂમ કર્યું. તો આ છે આ ભાઈ વીઆઈપી રાયમલ સોલંકીની લાઈફ. કેમ કે મારા પોણી વાળવાનું હોય છે, ખેતરમાં કોમ પણ હોય છે અને ચેક બહાર જવાનું હોય તો હું એકલો છું, રખડવું પડે છે કોરે મોરે. તો ચાલો આપણે જઈએ ખેતરમાં. હાલ તો ખેતરમાં જ છીએ પણ તો ચારો છે તો જોતા જઈએ કેટલું પાણી ભરવાનું છે ચારામાં. શું છે ભાઈ, ચારો વાળતો ફાવે. જો લસકા બાજરી મસ્ત જણજણી થઈ ગઈ છે. બીજું પાણી પાઈએ છીએ, વચમાં વરસાદ આવ્યો હતો એટલે હવે તમે ત્રીજું પાણી ગણી જ નાખો. ગરમી તો એવી પડે છે કે વાત જ મત છોડો, વાત જ મત પૂછો. છોડો તો બાકી એલો ગાય જો આપણે ચારા ભરાઈ ગયા છે તો ચારો વાળી લેવાનો છે વધુ. એટલે આપણે ચારો વાળી લઈએ. 2 મિનિટ આપણે ચારો વાળી લીધો છે. જો હવે ચારો ભરાય તારા પાછો આવશે. ચલો એટલે ખાટલો રહી જતા રહીએ, કેમ કે ગરમી બહુ પડે છે એટલે શું કરવાનું કહો. તો તમે પણ શું ખેતરમાં ચારા વાળો છો કે નથી વાળો ફટાફટ કોમેન્ટ કરજો પાછું. અને અમારી ચેનલમાં નવો હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી જ નાખજો. હમ ખેડૂત હૈ તો ક્યાં હુઆ દિલ વાલે હે. સામે છે મારું ઘર. આવી ગયા આપણે ચોયલા. જો સામે કું દેખાય, સામે હાઈવે દેખાય, તમને બધું દેખાતું થશે હાલ તો. હા શું ચાલુ છે? જય માતાજી મારા બધા મિત્રો, તમારું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં જ છો? તો આપણે ભાઈ ખરા બપોરનું ખેતરમાં પોણી વાળી લીધું છે. પાછળ તમે જોઈ રહ્યા છો અમારી બાજરી, અને આજે બાજરીમાં પોણી વાળી છે. 1 વાગે લાઇટ આવે છે અને ખાતર પણ નાખવાનું, તો ખાતર પણ નાખી દીધું છે. તો અત્યારે આપણે પોણી વાળીએ છીએ તો તમને બતાવી નાખો અમારી બાજરી. તો જુઓ આ છે ભાઈ આપણી બાજરી, અને બાજરીમાં પોણી વાળી દીધું છે. જુઓ 5 ચારા પાયા છે, બાકી આ ચારામાં પોણી આવશે. હવે પાણીની બોટલ પણ લઈને આવ્યા છીએ, કેમ કે ગરમી પડે છે એટલે ફ્રીજનું પાણી લઈને આવ્યા છીએ. તો તમે પણ શું ખેતરમાં પાણી વાળો છો કે નથી વાળતો ફટાફટ કમેન્ટ કરી નાખો. જુઓ નિંદમણ તો બહુ વધારે હતું એટલે 4માં મેં લઈ લીધું છે અત્યારે તો. પણ બપોરે પાણી વાળવું એ કંઈ નાના છોકરાના ખેલ નથી, કોઈ ટાબરિયાના ખેલ નથી, કે કોઈ એસીમાં રહેતા હોય એમના કોમ નથી ખરા બપોરે પાણી વાળવા. જે ખેડૂતનો દીકરો હોય છે એને જ ખબર હોય છે કે ખેતરમાં મહેનત કઈ રીતની કરાય છે અને કઈ રીતની થાય છે. ગરમી સહન કરવી પડે છે, ચોમાસામાં ચોમાસું સહન કરવું પડે, શિયાળામાં ઠંડી સહન કરવી પડે છે. જો આ છે ભાઈ અમારી મોટી બાજરી. એમાં લગભગ ગણો ને 10-15 દિવસમાં પાકી જશે એટલે વાઢવા આવી જશે. વચમાં વરસાદ આવ્યો તો પણ આપણે કંઈ નુકસાન હતું નહીં. તો તમારા બાજુ નુકસાન હતું કે નહોતું ફટાફટ કમેન્ટ કરી નાખજો. તો ચાલો આપણે જઈએ છીએ ખેતરમાં પાણી જોવા માટે કે કેટલા સુધી પાણી આવ્યું છે, ચારો ભરણો કે ના ભરણો. એટલે કોમ કરવું કોઈ મહેણું છે નહીં. જુઓ કોમ બધી જગ્યાએ કરી નાખવાનું, એવું તો નહીં કરવાનું. જો આ ચારામાં પાણી હતું, આ ચારામાં પાણી છે, આટલા સુધી પાણી આવી છે. જુઓ ફટાફટ કમેન્ટ કરી નાખો. આપણા આવા નવા બ્લોગ ચાલુ થઈ જશે આપણી વિડીયો યુટ્યુબ ચેનલમાં. કમેન્ટ કરજો, વિડીયો શેર કરી નાખજો. એટલે આ બધા જે ચારા છે લેબડી સુધી એ બધા પાયેલા છે. આ ચારામાં પાણી આવી છે, જોઈ લો તમે. આ ચારામાં પાણી આવી ગયું છે. સામે પેલી ઠેલી તમને દેખાય એટલે નેક્સ્ટ છે, ત્યાંથી પાણી આવે છે અને ચારા સુધી ભરાય છે. ચાલો તમને ત્યાર લઈ જુઓ અને પૂરું બતાવી જ નાખું. કેમ કે 4 ભેંસો માટે બહુ સારી હતી એટલે મેં લઈ લીધી અને ખેતર સાફ થઈ ગયું છે.
ચોકચોક ટાઈમ મળશે એમ લઈ જશો અંદરથી. આપણે પાણી પીએ છીએ તો ભાઈ બાજરીને પણ ટાઈમ થાય એટલે પાણી પાવું પડે છે. જો ખાતર નાખવાનું તો પૂંખવાનું મેં પૂંખ્યું નથી, દોમા પર નાખી દીધું છે બધી જગ્યાએ. કેમ કે પૂંખવા જો તો આ પછી જે ગેપ હોય છે ગેપમાં ખાતર જતું રહે છે એટલે બાજરી તેનાથી બળી જાય છે. એટલે આપણે છે ને ઓમાં નાખી દીધું છે. આપણે છે ખેડૂતનો પાવડો. જો હવેથી કંઈ પણ જગ્યાએ હું ફરવા જઈશ તો આપણા બ્લોગ આવતા રહેશે. ઘરે ઘરે ખેતરમાં તો કેટલા બ્લોગ બનાવવાના. કઈ બહાર જગ્યાએ ફરવા જઈએ તો વિડીયો ચોક્કસથી આવશે આપણો. વિડીયો જોવાનું ભૂલતા નહીં. મારી યુટ્યુબ ચેનલ વીઆઈપી રાયમલ સોલંકી સબસ્ક્રાઈબ કરી નાખજો. ફેસબુક આઈડી છે રાયમલ સોલંકી. ગરમી 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 પડતી है ગરમી. તો મિત્રો આપલા ભાઈ ખેતરમાં પાણી વાળીએ તે થલા બફોલનું તો અત્યારે તો બીજું તામ ધંધો થાય નહીં. ખેતરનું પાણી વાળવાનું, ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં વિડીયો બનાવવાના છે. કોમ ના તળીએ તો ધલવાલા થાવાય ના હાલે. તો તમે પણ જો યુટ્યુબર બનવા માગો તો તમારે તમે તઈ નાખો વિડીયો થયેલ તઈ નાખજો. દળમી લગભગ મારા ખ્યાલથી તો 40-35 ડિગ્રી ગરમી છે ભાઈ અત્યારે તો મારા ખ્યાલથી. જોઈ લો અમારા આજુબાજુ ખેતર, આ છે અમારું ખેતર છે. કોરો મોરેનો તમને નજારો બતાવી નાખું. ઓલું સામે ચૌધરીનું ઘર, કૂવો છે. આ સાઈડે કૂવા છે અને મારો કૂવો કઈ જગ્યા છે તમને બતાવી નાખું છું. આ મારા પાડોશીનો કૂવો છે અને અમારો કૂવો તમને બતાવી નાખું છું કે અમે કઈ જગ્યાએ રહીએ છીએ. એ સામે તમને દેખાય અમારું ઘર છે. જુઓ પીળું મેણી દેખાય છે, આ પીળું મેણી દેખાય ત્યાં અમે રહીએ છીએ. અને સામે પણ તાજનગર છે, આનંદનગર છે, ચૌધરીનું ઘર છે. અને સામે તમને બ્રિજ દેખાય છે જે છાપીથી હાઈવે તાજ હોટલ પર જાય છે ને હાઈવે તાજ હોટલ પરથી છાપી છે, વડગામ છે, મગરવાડા છે, ટેબાચૂડી છે, બાવલચૂડી છે, ત્યાંથી વેહા છે, ખેરાલુ છે, ગોધીનગર, અંબાજી, દોતા છે, પછી હમણાં પીલુચા છે, કોદરમ છે, શેભરગઢ, ગોગા મહારાજનું મંદિર શેભર પણ જવાય છે આ રોડ પરથી. તો કોઈ પણ આવતા હોય તો જરૂરથી આવજો, મુલાકાત લેજો. ચા પાણી કરાવીશું, ખાવા બીજું ખવડાવીશું. કેમ કે અમે છીએ દિલના ભોળા, રૂપિયા નથી પણ સેવા તો જલસાથી જ કરીએ, મોજથી જ કરીએ છીએ. તો જો આ છે ભાઈ અમારું ખેતર. ગરમી પડે શું કરવાનું, લોટપોટ થઈ ગઈ છે. કોઈ કરવું તો પડશે ને મારા ભાઈ. કમેન્ટ કરી નાખો, લાઈક કરી નાખો, બસ એટલું જ મારે જોવાનું. ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો.